હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર નવા વ્લોગ સાથે આપણે મળી રહ્યા છીએ. તો જણાવવાનું એ કે અઠવાડિયા જેવા સમય થઈ ગયો છે કે મને ડેન્ગ્યુ થઈ ગયો હતો. તો માંડ આજે રિકવરી થઈ છે. તો એને કારણે થોડું ઘણું વાંચવાનું રહી ગયું છે. ડેન્ગ્યુમાં કેવું હોય છે, માથું સતત દુખ્યા કરે, કળતરું થયા કરે, અને એમાં કેવું છે કે પ્લેટલેટ ઘટે ને એ પછી સ્ટાર્ટિંગમાં આપણે ક્યોર કરીએ ને તો પણ ઘટે અને પછીથી વધે એવું બધું હોય. તો અઠવાડિયું જોબ પર તો રજા હતી જ, પ્લસ વાંચવાનું પણ મેં નક્કી એવું કર્યું હતું કે લાસ્ટ વીક છે એટલે 1 તારીખથી 6 તારીખ સુધીમાં ત્યારે હું કરંટ અફેરનું રિવિઝન કરીશ. મારે જૂનું જે કરંટ અફેર કરતો હતો તો એ બધી રિવિઝન કર્યું. તો હવે આજે વાંચવાનું કંઈક મન થાય થોડું ઘણું એવું, બાકી તો વાંચવાનું મન જ નહોતું થતું. તો હવે ઉપાધિ એ છે કે કરંટ અફેરનું રિવિઝન આટલી બધી મેગેઝિન છે 100 પાનાની. તો એક દિવસ, આજે શુક્રવાર છે, કાલે શનિવાર છે ને પરમ દિવસે રવિવારે એક્ઝામ છે, એટલે રવિવારે તો વચાશે નહીં. શનિવારે એક દિવસ મારી પાસે છે, તો રિવિઝન માટે શું કરવું જોઈએ? તો એના માટે હવે હું એ જ વિચારું છું કે આઈસ મેગેઝિન છે તો એમાંથી હવે કરી લઉં, કેમ કે એ શોર્ટ એન્ડ સ્વીટ છે. 9મું વીક તો મેં પહોંચી ગયું છે. 8 વીક તો મેં જ્યારે એમાં ડેન્ગ્યુ થયું હતું એની પહેલાં હું રોજ એકાદું વીક કરતો હતો, બરાબર. એટલે હવે 9મા વીકથી હું આઈસ વીક વાંચીશ. 9થી 17-18 વીક સુધી વાંચી નાખીશ આઈ થિંક, કેમ કે એક દિવસમાં એ ખતમ થઈ જશે ફટાફટ. ત્યાંની અંદર જે હોય તેમાં જે અગત્યની માહિતી લાગશે ત્યાં ટીક કરતો જઈશ ને ફટાફટ પતાવી દઈશ. કેમ કે હવે 6 મહિનાના છેલ્લા આ કરંટ અફેર કરવા જઈશ પાછું તો એક દિવસમાં પોસિબલ નથી. એટલે હવે હું એ જ નક્કી કરીશ કે વીક 8થી હું આ આઈસ મેગેઝિનમાંથી કરીશ. અને જે ક્લાસ 3ની તૈયારી કરે છે ખાસ એના માટે તો આઈસ મેગેઝિન બેસ્ટ છે. ક્લાસ 1, 2 ને જીપીએસસી યુપીએસસી માટે બહુ સારી બુક છે. આની અંદરથી કરંટ અફેર ઘણું ખરું આવે છે. આઈ થિંક હમણાં યુપીએસસીની એક્ઝામ ગઈ એમાંથી પણ આની અંદરથી ઘણું કરંટ અફેર હતું. અને તે કરતો તો ખરી જ આ બધું, વિક્રમ ને આઈએનએસ ને હરિદમન ને બધા. પણ હવે મને એમ લાગ્યું કે હવે પાછું રિવિઝન નહીં થાય. 100 પેજનું રિવિઝન એટલે ટોટલ 600-700 પેજ થાય. તો હવે એટલું પોસિબલ નથી. એટલે મેં કીધું એના કરતાં આઈસ મેગેઝિનમાં પણ આ બધું કવર થઈ ગયું જશે અને શોર્ટ એન્ડ સ્વીટ ફટાફટ આપી દીધું હશે. કરતા જાય અને પાછળ અહીંયા જે પ્રશ્નો આન્સર છે તો એ સોલ્વ કરતા જાય તો આઈડિયા આવશે કે ભાઈ આપણે રિવિઝન સરખું થયું છે કે નહીં. એટલે ફટાફટ એટલીસ્ટ થઈ શકશે રિવિઝન. એટલા માટે આઈસ મેજિક કરશું આપણે. બાકી તો ઓલવેઝ મેં આ કરતો હોઉં છું લિબર્ટીન. બાકી આપણી જે મેન્ટરશિપ પ્રોગ્રામના ટેસ્ટ સિરીઝ ચાલે છે એમાં આઈસ મેગેઝિનમાંથી આપણે ટેસ્ટ લેવડાવીએ છીએ, જે હું પણ પોતે આપતો હોય છે. સારી એવી છે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એની અંદર કોઈ પણ મેન્ટરશિપની અંદર આપણી વીકલી કરંટ અફેરની ટેસ્ટ હોય છે. એની અંદર તમને આઈસ મેગેઝિન કરંટ અફેર મળી જશે. આની અંદર આ વીકલી કરંટ અફેર 19 વીક તો મુકાઈ ગયા છે એની અંદર, એટલે તમને એ પણ મજા આવશે આપવાની. અને જો અહીંયા તો એવી રીતના વીક ખતમ થતા હશે ને હું આપતો જાય છે એક પછી એક ટેસ્ટ. એટલે મને પણ આ આઈડિયા આવશે કે કેટલું રિવિઝન કરવાનું બાકી છે અને કેટલું થયું છે, કે કેટલા ખોટા પડે છે. ઓલમોસ્ટ 15 માર્કની હોય છે. હવે તો 20 માર્ક્સની કરી નાખી છે. પહેલાં 15 માર્કની હતી. 8મું 9મું વીક હતું. તો કાલના દિવસમાં આપણે બધા આઈસ વીક ખતમ કરવાનું છે, કાલ રાત સુધીમાં. તો આજે 9મું વીક કરીશ. 9-10 આજે રાતે જ પતાવીશ. પછી બીજા 8 વીક છે ને એ કાલે દિવસે કરીશ, બરાબર. કાલે ઓફિસે થોડુંક કામ ઓછું છે તો ત્યાં હું કરી લઈશ. અને આમાં એક્ઝામ છે એટલે થોડું ઘણું રીડિંગ કરવું પડશે. તો આજ માંડ ફ્રી થયો છું. તો આજે આપણે હવે આ કેટલામું વીક છે? આ 9મું વીક છે. 9મું વીક ખતમ કરી દઈએ ફટાફટ, બરાબર. ચલો તો કરીએ સ્ટાર્ટ. અને હંમેશા એટલે જ હું કહેતો હોઉં છું કે કરંટ અફેર એવું છે ને સાથે સાથે કરતું રહેવું જોઈએ. જેમ કે હવે કોઈ એવું વિચાર્યું હોય, આ તો હું સાથે સાથે કરતો હતો, ચલો રિવિઝન જ બાકી છે. કોઈ એવું વિચાર્યું હોય કે કરંટ અફેર છેલ્લા 1 વીકમાં કરીશ, છેલ્લા 15 દિવસમાં કરીશ, અને છેલ્લા 15 દિવસ કંઈક બીમારી આવી ગઈ તો શું કરવાનું ભાઈ? તો એ ખાસ કરંટ અફેર વીકલી મંથલી એને અપડેટેડ કરતું જ રહેવાનું. આ એક મારી સલાહ છે, કેમ કે મેં ઘણીવાર આવું નોટિસ કર્યું છે. એટલે ખાસ આ એક વસ્તુ યાદ રાખજો. અને ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ ના અમે તો મનોબળ મજબૂત હોય, પણ જો ભાઈ લક હશે તો જ વધારે ફરક પડશે, બરાબર. કેમ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે નહીં ભાઈ હું તો મનોબળ મજબૂત હોય તો શું કરી લેવાનું, પણ લક તો તમારા 5% તો 5% લક તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં લક ફેક્ટર કરે છે. હા, તમારું મનોબળ મજબૂત હશે તો થોડું ઘણું ઓછું તકલીફ થશે. બાકી આવું ડેન્ગ્યુ જેવી સિચ્યુએશન તમને સમજી લો કે એક્ઝામના આગલા દિવસ થઈ ગઈ તો શું કરી શકો? કંઈ ન થઈ ત્યાં. હા, એવું નથી કે મનોબળ મજબૂત હોય તો તમે એક્ઝામ દેવા જઈ શકો, ત્યાં એટેમ્પ કરીને આવો, પણ જેટલું તમારું એફિશિયન્ટ કામ છે તમે ન આપી શકો ને. એ જ વસ્તુ વિચારતો હતો કે આ કદાચ મને એક્ઝામ ટાઈમે થઈ હતું, એક્ઝામને દિવસે જ થઈ હતું તો હું શું કરે? કેમ કે સોરી,
ડેન્ગ્યુ જેવી સિચ્યુએશનમાં મગજ જ કામ તમારું મગજ એટલું દુખતું હોય કે તમને વાંચો અથવા તો કંઈક મગજ વધારે ચલાવો ને તો બહુ દુખવા મળે વધારે, જેને થયું હશે ને ખબર હશે. તો એવું થાય. એટલે ખાસ એક યાદ રાખવાનું કે કોઈ પણ પરીક્ષા પહેલાં એક તો ડાયટમાં સારું ધ્યાન રાખવાનું, ખાવા પીવામાં બધી વસ્તુમાં, અને એક્ઝામના 15 દિવસ પહેલાં રિવિઝન જ કરવાનું. કોઈ નવી વસ્તુ બાકી નહીં રાખવાની કે હું પછીથી કરી લઈશ, એ ભૂલી જવાનું. એ પછી ન પણ થાય. આ તો ચલો વાંધો નહીં કે મારે જીપીએસસીની એક્ઝામ છે, ન થાય તો કંઈ એવું જરૂરી નથી કે ભાઈ આના માટે જ છે, ઓલરેડી મારી પાસે જોબ છે. પણ જેના માટે ઘણીવાર કેવા સ્ટુડન્ટોને એવું થાય કે એકને એ જ, જેમ કે મેં સચિવાલય પાસ કરી, હવે એ જો વખતે મારે આવું થયું હોત તો મને કેવો અફસોસ થાય. કેમ કે એ પછી 2-3 વર્ષ સુધી ચાન્સ ન મળે, બીજી એક્ઝામો ન આવે. આપણે જે પરીક્ષાની તૈયારી કરતા હોય સ્પેસિફિક જીપીએસસી પણ છે, જે સ્પેશિયલ જીપીએસસીની કરતા હોય, હવે એ પછી જતી રહે તો પછી પાછો ક્યારે વારો આવે. તો એ ખાસ વસ્તુ છે, એટલે તમારે ધ્યાન રાખવું પડે. એટલે કોઈ પણ વસ્તુ બાકી રાખવાની નહીં. કરંટ અફેર ખાસ, કોઈ પણ વસ્તુ કરંટ અફેર ખાસ. છેલ્લા એક વીકમાં તો એવું જ નહીં કે નહીં છેલ્લે કરી લઈશ. પહેલાં મારું માઇન્ડસેટ એવું જ હતું કે છેલ્લા વીકમાં કરંટ અફેર માટે બાકી. કેમ કે જોબ કરતા હોય એટલે થોડુંક ટાઈમનું કન્ઝ્યુમિંગ હોય, કે ટાઈમ પેલું હોય કે થોડુંક હું અત્યારે કરીશ, પછી છેલ્લા દિવસોમાં તો હું પછી રિવિઝન કરી અથવા તો રજા મૂકીને કરી નાખીશ ને એવું બધું. પણ એવું ક્યારેય નહીં કરવાનું. કરંટ અફેર ખાસ, લાયક સલાહ ખાસ યાદ રાખજો. વ્લોગમાંથી કંઈ શીખવા મળે ન મળે, આવી નાની નાની વસ્તુ શીખવા મળશે. ઘણા બધા એમ કહેતા હોય કે વ્લોગ હું બનાવવાના હતા, તો એનાથી કંઈક ઇન્સ્ટાગ્રામની અંદર ખોટી રીલ્સો જોઈ શું કરવું, એના કરતાં 2-5 વસ્તુ નવી શીખવા મળશે. તમને મારા એક્સપિરિયન્સ ખબર પડશે. એવું બધું ઘણાના એક્સપિરિયન્સ મને ખબર પડતી હોય, એટલે એવું થાય છે. બરાબર, તો ચલો ચાલુ કરીએ. તો હવે આજે શનિવાર છે, આવતીકાલે એક્ઝામ દેવા સવારમાં જવાનું છે. 8 વાગે અહીંથી નીકળીશ. જુનાગઢ એક્ઝામ છે એટલે 1-1.5 કલાકમાં રસ્તો છે, 1.5 કલાકનો રસ્તો છે, પહોંચી જઈશ. બરાબર. હવે ફ્રી થઈને હવેથી ઘણી બધી બુક્સનો રિવ્યૂ પણ કરવાના બાકી છે, તો એ પણ કરશું. ઘણી બધી બુક્સ નીચે રિવ્યૂ માટે રેડી છે એમનું. ઘણા ટાઈમથી બધું બંધ છે હમણાં આપણું યુટ્યુબ આ તે બધું, તો ધીરે ધીરે આપણે એને રિવાઈવ કરશું. બરાબર. ત્યાં સુધી આપણે કરંટ અફેર કરી નાખવાનું છે. બરાબર. કરંટ અફેર માટે આપણે વીક નંબર 15 પહોંચી ગયા છે. એપ્રિલ મહિનામાંથી વધારે પડતા આઈ થિંક નીકળશે પ્રશ્નો, તો એના પર વધારે આપણે ફોકસ કરશું. અને પછી આપણે સૂઈ જઈશું. 15, 16, 17 આસપાસ કરી લઈશું. પછી પૂરું મે સુધી કરી નાખશું. પછી જૂનમાં તો થોડાક એક વીક ચાલે, મે અડધું આમ તો કરી નાખશું, વાંધો નહીં આવે. ચલો. તો અહીંયા સુધી રાખીએ. કાલે જુનાગઢ જઈએ. કાલે રાત્રે પેપરનો રિવ્યૂ કરીશ. ત્યાં સુધી મળીએ. ઓલ ધ બેસ્ટ. ટાટા, સી યુ. તો 8:15 થયા છે અને 1.5 કલાકમાં જુનાગઢ પહોંચી જઈશ. 9:45 આસપાસ જુનાગઢ પહોંચી જઈશ. એન્ટ્રી લઈશ. 11 વાગે પેપર શરૂ થઈ છે, તો પેપર ખતમ કરીને મળીએ. ત્યાં સુધી ટાટા. તો પેપર ખતમ થઈ ગયું છે. હવે એક રિલેટિવના ઘરે જમવા જવાનું છે, તો જમી અને પછી આપણે ડિસ્કસ કરીએ ઘરે પહોંચીને આરામથી પેપર વિશે. તો પેપર ખતમ કરી અને આવી ગયો છું હું ઘરે. આ છે મારું પેપર, અને પેપર ફૂલ 112 પેજનું હતું. કેમ કે ગુજરાતી ઇંગ્લિશ બંને સાઈડ હોય એટલે ડબલ પેપર થઈ જાય, તો બરાબર છે. તો ઓવરઓલ પેપર આમ તો લેન્ધી ન કહેવાય, કેમ કે 3 કલાક આપેલા હતા. અને આવું જ પેપર જ્યારે એસટીએમાં કાઢેલું ત્યારે 2 કલાકમાં કરવાનું, એટલે એ અઘરું બની જાય ઓટોમેટિકલી. એના અંદર ઘણા પ્રશ્નો મેં તો સોલ્વ હજી કર્યા નથી, પણ કરીએ પછી ખબર પડે. મેથ્સ રિઝનિંગના સોલ્વ કરી દે છે બકુલ પટેલ સાહેબનું જે ઓનલાઈન હતું, તો ઓલમોસ્ટ 1-2 સિવાય બધા સાચા પડ્યા છે આપણે મેથ્સના. કેમ કે સમય હતો એટલે આરામથી ગણ્યું હતું. આપણું મેથ્સ માટે બહુ વધારે રફ કામ કરું છું, કેમ કે શ્યોરિટી ના આવે ને ત્યાં સુધી આપણે કરતા હોઈએ છીએ. એટલે 1-2 ક્વેશ્ચનને છોડતા ક્યારેક ઉતાવળમાં ભૂલ થઈ હતી, એનું બધું થતું હોય છે. એને છોડતા ઓલમોસ્ટ બધા, ઘણી જગ્યાએ ટ્રાન્સલેશન ઇંગ્લિશ જોવું પડતું હતું, કેમ કે આમ બહુ ખબર નથી પડતી એટલા માટે.
અને મેથ્સમાં પણ એવું હતું અમુક જગ્યાએ ટ્રાન્સલેશન એક ઓલો ટેબલવાળો ક્વેશ્ચન છે સર્ક્યુલરવાળો. પછી એક તો આપણે કરંટ આપણી સામે જ કરતા હતા વ્લોગમાં, એ પણ આવ્યું હતું કે ફાસ્ટ બ્રીડર રિએક્ટરવાળું કરતા હતા, ખબર હોય તો, એ પણ એક પ્રશ્ન હતો. તો ઓલમોસ્ટ કરંટ અફેરના પણ જેટલા પૂછાણા, એટલે કરંટ અફેર જે રિલેટેડ પૂછાણા, જે રિન્યુએબલ એનર્જીમાંથી પ્રશ્ન નીકળ્યો છે. હું જ્યારે વાંચતો ત્યારે હું વાત કરતો હતો કે ભાઈ ઉર્જા ક્ષેત્રમાંથી ઘણીવાર પ્રશ્નો આવે જ છે. એનું આપણે હસમુખ સાહેબનું બેસ્ટ છે. અમુક વસ્તુ એવું છે ને કે જેમાંથી હસમુખ સાહેબને પ્રશ્ન કાઢવો જ પડે. બ્રિક્સ છે, HDI છે, આ બધીમાંથી પ્રશ્ન હોય જ છે. એટલે એ, અને વાંધો નહોતો આમ તો એક્ઝામ હોલમાં તો એવું લાગ્યું કે આવડ્યું, પણ હવે જ્યારે પ્રશ્નના જવાબ સોલ્વ કરે, કેમ કે આપણે ત્યારે તો લાગતું હોય જ કે સાચું છે એટલે જ આપણે ટીક કરતા હોય, પણ આન્સર કી જોઈએ પછી ખબર પડે કે હા તો આમ કરવાનું હતું, આ તો આમ કરવાનું હતું. એટલે એવું બની શકે, બરાબર. તો આ પ્રશ્ન એક ખોટો પડી ગયો, વાંધો નહીં, ચલો. એવા ઘણા સહેલા પ્રશ્નો પણ ખોટા પડી ગયા છે, પણ ઓવરઓલ રિવ્યૂ આપણે આનું ચેનલમાં નાખશું, કટ ઓફ માર્ક્સ પણ નાખશું, બધું પ્રોવિઝનલ આન્સર કે આવે પછી ત્યાં સુધી, બરાબર. તો બાકી તો પેપર વિશે કોમેન્ટમાં જણાવજો કેવું પેપર તો શું હતું, એટલે બધાને આઈડિયા આવે, બધા જોતા હોય એને, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ટાટા, સી યુ.